પત્રકારો ના જે વ્યવસાયની વાત કરીએ, એમના હેઝાર્ડસની વાત કરીએ તો ખૂબ જ જોખમી રીતે પણ સમાજને જાગૃત કરવાનું કામ પત્રકારો કરી રહ્યા છે. માત્ર જો ગ્લેમરને જોઈને પત્રકારિત્વમાં આવતા હોય કે અહીંયા તો રણબીર કપૂરનો ઇન્ટરવ્યુ લેવાનો છે કે કરીના કપૂરની પ્રોફાઇલ બનાવવાની છે કે ક્રિકેટ મેચ હશે તો તમારે કોઈ રોહિત શર્માની પાસે જવાનું છે, તો હું માનું છું કે બિલકુલ ના આવતા. અ પ્રેસ ફોર પ્લેનેટ આ વખતનું વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નું સૂત્ર છે કે પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ. અને આજનું જર્નલિઝમ તો અગાઉના જર્નલિઝમ જેવું છે પણ નહીં. ખૂબ બધા પૈસા મળે છે, ખૂબ બધું ગ્લેમર મળે છે, નામ દામ બધું જ છે, પણ તમારી અંદરનો આત્મા જો તમે જીવતો રાખો તો આ બધું જ છે. પત્રકારિત્વનું મહત્વ હું જેમ ચંદ્રકાંત બક્ષીએ એક વખત કીધેલું કે એક કુંવારિકા જે હોય એમના માટે પોતાના ચારિત્ર્યનું જે મહત્વ છે એટલું મહત્વ પત્રકારિત્વનું આ લોકશાહીમાં છે. નમસ્કાર, સ્વાગત છે તમારું BS9 TV ન્યૂઝમાં. નેશનલ પ્રેસ ડે નિમિત્તે અમે રાજકોટના વરિષ્ઠ પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. આવા જ પત્રકારોમાંના એક જયેશ ઠકરાર સાથે અમે ચર્ચા કરવા માટે પહોંચ્યા છીએ. ટેલિવિઝન મીડિયા અને સોશિયલ મીડિયાના સમયમાં પ્રિન્ટ મીડિયા માટે ખૂબ પડકારો ઊભા થયા છે, પરંતુ હજુ પણ લોકો સવારે ચા પહેલા પત્રકારની જે સમાચારો હોય છે, અખબારો હોય છે, તેની રાહ જોતા હોય છે. આવા સમાચાર પત્ર સાથે જોડાયેલા રાજકોટના વરિષ્ઠ પત્રકાર જે સંદેશ ન્યૂઝમાં રાજકોટના નિવાસી તંત્રી છે તેવા જયેશ ઠકરાર સાથે ચર્ચાઓ કરીએ. સર, ખૂબ સ્વાગત છે તમારું BS9 TV ન્યૂઝમાં. થેન્ક યુ. સર, નેશનલ પ્રેસ ડે ના સંદર્ભમાં આપણે વાત કરવાના છીએ, તો મારો એ પ્રશ્ન છે કે પત્રકારત્વ જે ક્ષેત્ર છે એને લોકશાહીનો ચોથો આધાર સ્તંભ કહેવામાં આવે છે, વિશે આપ શું કહેશો? બિલકુલ, લોકશાહીનો ચોથો આધાર સ્તંભ તો છે જ, પરંતુ જ્યારે આટલી મોટી ઉપમા અથવા તો જવાબદારી કોઈ સ્તંભને, કોઈ ક્ષેત્રને આપવામાં આવતી હોય ત્યારે એ પણ બદલાતા સમયની સાથે એનું કલેવર કેવું છે એ પણ બહુ મહત્વનો વિષય બની રહે છે. કેમ કે બાકીના જે સ્તંભો આપણે લોકશાહીના ગણીએ છીએ, સમયની સાથે એમાં ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ આવી, ક્યાંક ને ક્યાંક એના કારણે જ નવી નવી ચર્ચાઓ જન્મી. પણ હજુ હું આપને ચોક્કસપણે એટલું કહીશ કે લોકશાહીનો મજબૂત આધાર સ્તંભ છે અને પત્રકારિત્વ એક ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું ક્ષેત્ર છે. અને એટલે જ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તો 147 પત્રકારોએ એમાં જાન ગુમાવી દીધા છે. તો આ પ્રકારનું જોખમી કામ પત્રકારો કરે છે અને એટલા માટે કરે છે કે જેના માટે પત્રકારિત્વની એક બહુ સરસ વ્યાખ્યા છે કે જેને કોઈ છુપાવવા માંગે છે એ જ સમાચાર છે. જે સમાચારો ક્યાંક ને ક્યાંક કોઈ સત્તાધારી પક્ષ હોય, કોઈ મજબૂત વ્યક્તિ હોય, કોઈ અપરાધી હોય, એ જેને છુપાવવા માંગતા હોય એને હાઈડ કરેલી બાબતોને પત્રકાર ઇન્વેસ્ટિગેટ કરે છે, પૂરા જાનના જોખમે એમને બહાર લાવે છે. તો આવી જે પણ કામગીરી હોય, હમણાં જ આપણે જોયું કે જે પ્રકારે એક હોસ્પિટલનો કાંડ બન્યો તો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય કે ખોટું કામ થતું હોય કે ગરીબોનો અનાજનો કોળિયો છીનવાતો હોય, તો આવી બધી બાબતોમાં પત્રકારો પોતે ખૂબ જ સંશોધન કરે છે અને જે આવું સંશોધન કરે છે એ જ પત્રકાર છે. બાકી સૂંઠના ગાંગડે ગાંધી થવાતું નથી. એટલે જે અન્ય ક્ષેત્રોમાં જે બદીઓ પ્રવેશેલી છે એવા કેટલીક નબળાઈઓ આ ક્ષેત્રમાં પણ અત્યારે છે, મારે સ્વીકાર કરવો પડે. પણ બાય એન્ડ લાર્જ પત્રકારો ના જે વ્યવસાયની વાત કરીએ, એમના હેઝાર્ડસની વાત કરીએ તો ખૂબ જ જોખમી રીતે પણ સમાજને જાગૃત કરવાનું કામ પત્રકારો કરી રહ્યા છે. સર, સામાન્ય જે લોકો છે એના માટે જ પત્રકાર કામ કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોને એમનું મહત્વ નથી ખ્યાલ હોતું. તો આપને એ પૂછવા માંગીશ કે સામાન્ય લોકો માટે પત્રકાર કઈ રીતે ઉપયોગી થાય છે, કે એમનું શું મહત્વ છે સામાન્ય લોકો માટે? હું એક સરળ ઉદાહરણ આપને આપીશ કે રાજકોટ જેવા શહેરમાં આપણે કોઈને પૂછીએ કે તમારા મેયર કોણ છે, તો હું માનું છું અમે એક સર્વે કરેલો, 90% લોકોને ખબર નહોતી. પછી એવી જ રીતે પૂછ્યું કે તમારા ધારાસભ્ય કોણ છે, તો મોટા ભાગના લોકોને ખબર નહોતી. પોતે કયા વોર્ડમાં છે એ લોકોને ખબર નથી. જિલ્લા પંચાયતનું કામ શું છે અને કલેક્ટર કચેરીનું કામ શું છે એ નવી પેઢીને ખબર હોતી નથી. તો આ માટે કોઈ સામેવાળાનો દોષ ના દેવો જોઈએ, પણ આપણે એ રીતે મૂલ્યાંકન કરવું જોઈએ કે કોઈ મેયર કેમ એવું શાનદાર કામ કરતા નથી કે લોકોના દિલમાં યાદ રહે. રાજકોટ જેવું શહેર છે કે જ્યાં મ્યુનિસિપલ કમિશનર તરીકે જગદીશન હતા અને જગદીશને એટલું સરસ કામ કર્યું કે એમની બદલી થઈ તો રાજકોટમાં તોફાનો ફાટી નીકળ્યા. એમના ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી, એમના નામ ઉપરથી એક રાજકોટનો રસ્તો છે. તો પત્રકાર પોતે એવું જો ઉત્તમ કામ કરશે તો લોકોના દિલમાં એનું સ્થાન રહેશે. પણ અનફોર્ચ્યુનેટલી એવું બને છે કે પ્રેસ, પોલીસ અને પોલિટિશિયન આ ત્રણેયના કામ બાબતે અત્યારે જે ડાઉટ્સ રેઇઝ એટલા માટે થાય છે કે આપણે ગ્રાસરૂટ એટલે કે મૂળ જે પબ્લિક છે, મૂળ જે લોકો છે કે જેના માટે આપણે કામ કરવાનું છે, ત્રણેય
ત્રણેય પાયાના સામાન્ય માણસો માટે, જેને કોમન મેન કહેવામાં આવે છે, નેતાઓ માત્ર સ્ટેજ ઉપરથી એમનો ઉલ્લેખ કરે છે, પોલીસ માત્ર પોતાની યોજનાઓમાં એની વાત કરે છે, અને છાપાઓમાં માત્ર ક્રાઇમમાં એનો ઉલ્લેખ થાય છે. આ સિવાય આ કોમન મેન સાથેનો આપણો સંબંધ ધરાતળથી તૂટી ગયો છે. અને એટલા માટે તમે કોઈને એમ કહેશો કે મને દેશના શ્રેષ્ઠ 5 નેતાના નામ આપો, હાર્ડલી કોઈ 1-2 બોલી શકશે. કોઈને એમ પૂછશો કે દેશના મને 5 સારામાં સારા પોલીસ અધિકારીના નામ આપો, જે આપણા હીરો છે, આમ જોવા જાવ તો 5 નામ લોકો નહીં બોલી શકે. પત્રકારોમાં તો રડિયાખડિયા 2 નામ કોઈ બોલી શકશે. તો કોઈ એવું શાનદાર કામ પત્રકારે કરવું જોઈએ, એવું ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ કે જેથી કરીને લોકો યાદ રાખે કે યસ, આ કામની પાછળ આ પત્રકારને શ્રેય આપવો પડે. એવા નામો ભૂતકાળમાં બન્યા છે, વર્તમાનમાં પણ લોકો એવું કામ કરે છે, નથી કરતા એવું કહેવાનો કોઈ આશય નથી. પરંતુ લોકો એટલા માટે નથી ઓળખી શકતા કે એવા કામોનું પ્રમાણ ઓછું છે. પત્રકારિતાનો મૂળ માપદંડ છે તટસ્થતા અને નિર્ભીકતા. આ બંનેમાં પણ ક્યાંક ને ક્યાંક સમાધાન થઈ રહ્યું છે. અને એના કારણે પત્રકારત્વને આપણે જનરલ પબ્લિકને મળો તો લોકો એવું કહેતા હોય છે કે માત્ર સનસનાટી હોય છે, બરાબર, ચટપટા ખબરો હોય છે. પણ આ જે પત્રકારો જે છે એ ઘણી બધી બાબતોમાં સરકારને જગાડવાનું કામ કરે છે, વિસલ બ્લોઅર તરીકે કામ કરે છે. પરંતુ એનું પ્રમાણ એટલું ઓછું થતું જાય છે ડે બાય ડે. અને ઘણી બધી વખત લોકો બહુ ખુલ્લા દિલે એવું કહી દે છે કે આ તો તમે સરકારની ચમચાગીરી કરો છો. સર, પત્રકારત્વનું જે ક્ષેત્ર છે તેમાં તમે આટલો બહોળો અનુભવ ધરાવો છો, તો આજના જે નવા પત્રકારો છે એમના માટે કોઈ સંદેશ કે આ તમારા અનુભવનો કોઈ એવો કિસ્સો જે નવા પત્રકારોને માર્ગદર્શિત કરી શકે? નવા પત્રકારોને હું એટલું જ કહીશ કે માત્ર જો ગ્લેમરને જોઈને પત્રકારિત્વમાં આવતા હોય કે અહીંયા તો રણબીર કપૂરનો ઇન્ટરવ્યુ લેવાનો છે, કે કરીના કપૂરની પ્રોફાઇલ બનાવવાની છે, કે ક્રિકેટ મેચ હશે તો તમારે કોઈ રોહિત શર્માની પાસે જવાનું છે, તો હું માનું છું કે બિલકુલ ના આવતા. કેમ કે આ એક જેને કહેવાય ને કે ગ્લેમરસ તો જરૂર છે, પણ ગ્લેમરની સાથે ખૂબ જ હાર્ડવર્ક માંગી લે, ખૂબ જ હોમવર્ક માંગી લે એવું ક્ષેત્ર છે. જો તમને, હું તો એવું પણ નથી કહેતો કે તમને કોઈ માત્ર સોશિયલ સર્વિસ કરવાની ઈચ્છા હોય, માત્ર એટલું જ તો પણ ના આવતા. તમને ખરેખર જ સંશોધન કરવું હોય, તમને ઘટનાના મૂળમાં જવું હોય, જે તથ્યોની તપાસ કરવી હોય, એવા તમે ખોજી વ્યક્તિ હોય. જેમ દરિયામાં કોઈ ડૂબકી લગાવે તો એ ખાલી કોઈ તરવાવાળાને મોતી નથી મળતા, એ તો ખોજી હોવો જોઈએ. તરતા તો આવડવું જ જોઈએ, પણ એક ગોતાખોર જેવી રીતે અંદર ઉતરે અને પછી એ મહેનત કરે. મોતી દરેક વખતે મળતા પણ નથી. અને જો તમને છતાં પણ એ તલાશ કરવામાં મજા આવતી હોય, જેને કહેવાય ને કે સફરનું કોઈ મંઝિલનો તમને આનંદ ના હોય, પરંતુ તમને સફરમાં જ જો મજા આવતી હોય, તો આ ક્ષેત્ર તમારા માટે જ છે. તમને અંદરથી એવું લાગતું હોય કે હું જ્યાં પણ અવાજ ઉઠાવવા માંગુ એ મારો અવાજ લોકો સુધી પહોંચે. પણ તમારી અંદર એવો કોઈ અવાજ હોવો જોઈએ, તમારી અંદર એવો કોઈ આત્મા હોવો જોઈએ, એવું કોઈ જમીર હોવું જોઈએ, તો તમે ચોક્કસથી આ ક્ષેત્રમાં આવો. કેમ કે આ એકમાત્ર એવું ફિલ્ડ છે. હું આ ફિલ્ડ વિશે કદાચ ખૂબ જ સારી બાબતો બોલવી મને ખૂબ એટલા માટે ગમે છે કે જે માઇનસ પોઈન્ટ્સ છે એ તો તમને ઘણી બધી જગ્યાએ મળશે, પણ પત્રકારિતાના સારામાં સારા મુદ્દા એ છે કે દાખલા તરીકે તમે એક સામાન્ય માણસ છો અને ટ્રાફિક જામમાં ફસાયેલા છો, તો તમે વધુમાં વધુ 2-4 ગાળો બોલીને તમારો ગુસ્સો કાઢી શકશો. જો તમે પત્રકાર હશો તો તમે ટ્રાફિક સમસ્યાનું એનાલિસિસ કરશો, કોનો ફોલ્ટ છે એ ચકાસશો, અને પછી તમે તમારા મીડિયામાં એને મૂકી શકશો. તમારી આસપાસ કોઈના ઉપર અત્યાચાર થતો હશે, કોઈનો અન્યાય થતો હશે, તો તમે એનો સમજણપૂર્વક એનો સ્ટડી કરી અને એને લોકો સુધી પહોંચાડી શકશો. તમારો અવાજ બીજા લોકો કરતા 100 ગણો વધુ ઓથોરિટી સાંભળશે. તો આ એક અદ્ભુત બાબત છે. જેમ એડવાન્ટેજ છે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુને જોઈ અને ત્વરિત તમને પ્રતિક્રિયા આપવાનું મન થયું, પછી હું એવું માનું છું કે કોઈ સમસ્યા જ નહીં, તમે કંઈ મહેસૂસ કર્યું, કોઈ માણસે કોઈ સારું કામ કર્યું, તમે સામાન્ય માણસ છો તો તમે એને અભિનંદન આપી શકો છો. આ તો તમે એને લાખો લોકો સુધી એની વાતને પહોંચાડી શકો છો. પછી એ પર્યાવરણની બાબત હોય કે જે અત્યારે મોટો પ્રશ્ન છે, અ પ્રેસ ફોર પ્લેનેટ, આ વખતનું વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે નું સૂત્ર છે કે પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરી શકીએ. તો પત્રકાર છે એ પોતાનો અવાજ બીજા લોકો જે બોલશે તો એ આસપાસ સંભળાશે. પત્રકારનો અવાજ પૂરા વિશ્વ સુધી પહોંચી શકે છે. તો નવા પત્રકારોનું એ કહીશ કે તમે આ ફિલ્ડમાં આવો તો ખૂબ જ હોમવર્ક કરીને આવો અને નિરાશ નહીં થાઓ. નિષ્ફળતાઓ ખૂબ છે, સંઘર્ષો ખૂબ છે. હું તમને મારા જ કિસ્સાની વાત કરેલી છે એટલે જરૂરથી જણાવીશ કે એટ ધ એજ ઓફ 27 ગુજરાતમાં હું સૌથી નાની વયે રેસિડેન્ટ એડિટર બનેલો, અને ગુજરાત સમાચાર તરફથી મને એ સમયે ઇઝરાયલ, જોર્ડન જવાની તક મળેલી. તો એ કિસ્સાઓમાં
બેન્જામિન નેતાન્યાહુ જે અત્યારે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇઝરાયલ છે, એ ત્યારે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા. અને આવા લોકો, ત્યાંના સંશોધન, ત્યાંની ખેતી, આ બધાનો જાત અનુભવ લેવાની તક મળી. આવી જ રીતે માલદીવમાં મને તક મળી. પણ માત્ર આ કોઈ સીધે સીધું એવું નથી કે તમને આવી જ પ્રકારની તક મળી જતી હોય છે. એમના માટે તમારે ખૂબ જ હાર્ડવર્ક કરવું પડે છે, ખૂબ જ પેશન રાખવું પડે છે. અને સફળતા નિષ્ફળતા કરતા પણ તમને જ્યારે શબ્દો સાથે તમારો પનારો હોય, અથવા તો જર્નલિઝમ તમને ગમતું હોય, જેમ મનોજ ખંડેરિયાએ કીધું છે કે રસમયની જુદી નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. જો ખરેખર જ તમને એવું લાગતું હોય કે લાઈફ ટાઈમ તમને આ ખૂબ ગમે એવું ક્ષેત્ર છે, તો જરૂરથી આ તમને ખૂબ જ મજા આવશે. દિવસ રાત 24/7 તમને અંદરથી આનંદ આવશે કે તમે કંઈક કરી રહ્યા છો. તમને એવું સેટિસ્ફેક્શન થશે. પણ નવા પત્રકારોએ આ વસ્તુને યાદ રાખવા જેવી એટલા માટે છે કે જર્નલિઝમની જે પાઠશાળાઓ અત્યારે છે, એ કોઈ આઈઆઈટી વાળી પાઠશાળા નથી કે કોઈ આઈઆઈએમ વાળી પાઠશાળા નથી. ત્યાં પણ બહુ મર્યાદિત બધું ભણાવવામાં આવે છે. પરંતુ એ ત્યાંથી જરૂર બેઝ બનાવવો. ડિગ્રીની સામે કોઈ વાંધો નથી, ડિગ્રી તો તમને એક બેઝ તો જરૂર બનાવી દે છે. પણ તમારે વારંવાર તમારી જાતને પ્રશ્ન પૂછવો કે આ તમને ખરેખર ગમે એવું ક્ષેત્ર છે, તમે આમના માટે બન્યા હોય એવું તમને લાગે છે, તો જરૂરથી તમે જર્નલિઝમમાં આવો. તમારું સ્વાગત છે. અને આજનું જર્નલિઝમ તો અગાઉના જર્નલિઝમ જેવું છે પણ નહીં. ખૂબ બધા પૈસા મળે છે, ખૂબ બધું ગ્લેમર મળે છે, નામ દામ બધું જ છે, પણ તમારી અંદરનો આત્મા જો તમે જીવતો રાખો તો આ બધું જ છે. સર, આખરી પ્રશ્ન એ પૂછીશ કે નેશનલ પ્રેસ ડે છે અને એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ, તો પત્રકારત્વનું મહત્વ શું છે? તમારા શબ્દોમાં તમે તેનું શું મહત્વ વર્ણવો? પત્રકારિત્વનું મહત્વ હું જેમ ચંદ્રકાંત બક્ષીએ એક વખત કીધેલું કે એક કુંવારિકા જે હોય એમના માટે પોતાના ચારિત્ર્યનું જે મહત્વ છે, એટલું મહત્વ પત્રકારિત્વનું આ લોકશાહીમાં છે. પરંતુ આવી જ્યારે અનુપમ સોગાદ આપણી પાસે હોય તો એનું જતન પણ આપણે એ રીતે કરવું જોઈએ. અને એનું મહત્વ મેં અગાઉ જેમ કહ્યું એમ તટસ્થતા અને નિર્ભીકતા, જો આ બંને એમાં ભળેલા હોય તો જ એનું મહત્વ છે. અધરવાઇઝ તો સુદર્શન ચક્ર જેવી આ વાત છે કે છે સુદર્શનના ચક્ર જેવો ઘાટ મારો, ધારો તો ધર્મ છું, ફેંકો તો ધ્વંસ છું. એમ પત્રકારિત્વ જો સચ્ચા અર્થમાં પત્રકારિત્વ હોય તો એના જેવી કોઈ પવિત્ર બાબત નથી. અને એટલા માટે જ સદીઓથી આ તો ચાલતું આવે છે. નવા નવા રૂપો બદલાતા રહે છે, એના કોઈ ડિજિટલ છે, બ્રોડકાસ્ટ છે, પ્રિન્ટ છે, પરંતુ પત્રકારિત્વ તો આપણી પ્રાચીન કાળથી નારદ મુનિના સમયથી ચાલ્યું આવતું ક્ષેત્ર છે, ખૂબ જ મહત્વનું છે. અને સમાજે પણ એનું જતન કરવું જોઈએ. એવી રીતે સરકારો, સત્તાધીશોએ પણ આ પત્રકારિત્વનું મહત્વ સમજીને એમની જે તટસ્થ ટીકા હોય, એમની જે તટસ્થ આલોચના હોય, એમના ઉપરથી લોકશાહીને ફાયદો થાય એ દિશામાં કામ કરવું જોઈએ. તો મને એવું લાગે છે કે અત્યારે તો આપણો દેશ જે જર્નલિઝમના ડેમોક્રેટિક ઇન્ડેક્સમાં આપણે ઘણા બધા પાછળ છીએ. પરંતુ પ્રેસની સ્વતંત્રતા જળવાયેલી રહે, પ્રેસની નિર્ભીકતા જળવાયેલી રહે, અને સમાજના હિતમાં પત્રકારો જાનના જોખમે પોતાનો ધર્મ નિભાવતા રહે, મને લાગે છે એ સૌથી મહત્વની કડી છે. ખૂબ આભાર સર, તમે સમય ફાળવ્યો બદલ. થેન્ક યુ વેરી મચ. વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર સાથે પત્રકારત્વ દિવસ પર પત્રકારત્વનું શું મહત્વ છે અને નવા પત્રકારો કઈ રીતે માર્ગદર્શિત થઈ શકે એ વિષય પર ચર્ચા કરી. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે નિધિ ગઢવી, BS9 TV ન્યૂઝ, રાજકોટ.